કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોત. હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું અનુમાન. ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા મોતને ભેટી ગયો. 25 વર્ષનો જય મુકુંદભાઈ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો. મૃતક રાજ્યકક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો. જીમમાંથી આવીને સોફા ઉપર ચા પીવા બેઠો હતો. જીમ કરીને આવ્યા બાદ નહાવા માટે પાણી મૂકી ચા લઈને બેઠો હતો. જયના મોતને લઈને પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે. सोफा पर बैसेला था सोल्विंग कपिलभाई प्रजापति। घटनाમાં એવું છે કે સવારે રૂટીન જે જીમનું છે પટાવીને ઘરે આવ્યા હતા. ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા, ત્યાં આગળ એમની ડેથ થઈ ગઈ છે. ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે 6 વાગે અમને મળ્યો છે. ડેથ એની સવારે થઈ કેમ કે ઘરે કોઈ હતું જ નહીં. એ કબડ્ડીનો ખેલાડી હતો ને એને કબડ્ડીમાં જે અત્યારે આપણું જે આઈપીએલ જેવું જે ચાલતું છે ને એમાં એને જવાની ઈચ્છા હતી. એને એ જ હતું કે મારે કબડ્ડીમાં દેશ માટે કંઈક અગાડી જવું છે ને મેડલ લાવવા છે. તમને શું લાગે છે આનું અચાનક ડેથનું કારણ તમે લોકો કેવી રીતે જોયું? અમને તેવું લાગે છે કે એટેક આવ્યો છે. હવે અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે એટલે રિપોર્ટ આવશે. એને બીજી કોઈ શારીરિક કોઈ તકલીફ નથી એને.